નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. અમદાવાદ ઉદયપુર હાઈવે પર 5 કિલોમીટર ટ્રાફિક જામ. હિંમતનગરના ગામડી પાસે અકસ્માતમાં સ્થાનિકનું મોત થતાં લોકોનો ચક્કાજામ. અમદાવાદ છેલ્લા 2 દિવસમાં હીટવેવના 200થી વધુ કેસ નોંધાયા. ગુજરાતમાં હીટવેવ અને હાર્ટ એટેકથી 19ના મોત. અખિલેશ યાદવની સભામાં થયો હંગામો. લોકોએ ખુશીઓ તોડીને બેરિકેડ્સ તોડવાનો કર્યો પ્રયાસ. પોલીસે મામલો શાંત પાડતા લાઠીચાર્જ કર્યો. અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આજે અમદાવાદ અને ગાંધીનગર રેડ એલર્ટ. વૈષ્ણોદેવીના દર્શન કરે તે પહેલા ભક્તોને આવ્યું યમલોકનું તેડું. હરિયાણામાં માર્ગ અકસ્માતમાં 7 ભક્તોના મોત અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા. દિલ્હીમાં આજથી ગરમીનું પ્રમાણ વધશે. દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના. ઓરી અને જાહ્નવી કપૂરે અમદાવાદના માણેક ચોકમાં ગુજરાતી થાળીનો સ્વાદ ચાખ્યો. વડોદરામાં 45 ડિગ્રીએ પહોંચેલી ગરમી જીવલેણ બની. 24 કલાકમાં 4 લોકોના મૃત્યુ. વેરાવળમાં એન્જિનિયરે સહકર્મી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. ધમકી આપી 43 તોલા સોનું અને રોકડ પડાવ્યા. આરોગ્ય નિષ્ણાંતોએ BORJના આલ્કોહોલિક પીણાના ટ્રેન્ડને ખતરનાક ગણાવ્યો. હાલમાં આ પીણાનો ખૂબ જ ટ્રેન્ડ વધી રહ્યો છે. થાણેની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ. 8 લોકોના મોત. 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો અવાજ. 4 કંપનીઓ બળીને ખાખ. RCBના ફેન્સને લાગ્યો બેવડો ઝટકો. દિગ્ગજ ખેલાડી દિનેશ કાર્તિકે IPLમાંથી લીધી વિદાય. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ શાહરૂખ ખાન પહોંચ્યો મુંબઈ. બોડીગાર્ડે કર્યો કવર. અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટ ફિરોઝ ખાનનું હાર્ટ એટેકથી થયું અવસાન. IITથી ગ્રેજ્યુએશન કર્યા બાદ સારી જોબ છોડી પહેલા પ્રયત્ને UPSC ક્રેક કરી બન્યા IAS. મેરિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં વર્લ્ડ સિરોફ્રેનિયા ડેની ઉજવણી થઈ. વહેલાસર નિદાન અને ઉચિત સારવાર માટે અપીલ કરવામાં આવી. ઇઝરાયેલ જાહેર કર્યો નવો વિડીયો. બંધક મહિલા સૈનિકોને હમાસના આતંકીઓ બોલ્યા તને ગોળી મારી દઈશું. કાવતરૂકી અકસ્માત. પાયલોટનો મેસેજ પછી તરત જ હેલિકોપ્ટર થયું હતું ગાયબ. એક વ્યક્તિએ જણાવી રહસ્ય. વડોદરામાં 9.24 લાખનું વીજ બિલ. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લાઇટ બિલનો મેસેજ મળતા ગ્રાહક ચોંકી ગયો. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ હવે આંદોલનના માર્ગે. ફતેગંજમાં રહીશો ધારણા પર બેઠા. સૂત્રોચ્ચાર કરી રોષ પ્રગટ કર્યો.